શેરનું કાયદાકીય હસ્તાંતરણ અથવા ફરજિયાત હસ્તાંતરણ સ્વૈચ્છિક નથી, કાયદા દ્વારા ફરજિયાતપણે છે. જ્યારે કાયદા અંતર્ગત કાયદા અન્વયે ફરજિયાત રીતે શેરનો માલિકી હક બદલાય ત્યારે તેને કાયદાકીય હસ્તાંતર કહેવામાં આવે છે. જ્યારે કાયદા અન્વયે ફરજિયાત રીતે શેરનો માલિકી હક બદલાય ત્યારે તેને ફરજિયાત હસ્તાંતરણ અથવા કાયદાકીય હસ્તાંતરણ કહે છે. અર્થ: જ્યારે શેરની માલિકી હકની ફેરબદલી આપોઆપ થાય ત્યારે તેને ફરજિયાત અથવા કાયદાકીય હસ્તાંતરણ કહેવામાં આવે છે. જ્યારે શેરની માલિકી હકની ફેરબદલી આપોઆપ થાય છે ત્યારે તેને ફરજિયાત અથવા કાયદાકીય હસ્તાંતરણ કહેવામાં આવે છે. આવી પરિસ્થિતિનું નિર્માણ જ્યારે શેરધારકનું અવસાન થાય છે, અદાલત તેને નાદાર જાહેર કરે છે અથવા અદાલત અસ્થિર મગજનો જાહેર કરે છે ત્યારે આ પ્રકારનું કાયદાકીય હસ્તાંતરણની જરૂરિયાત ઉદ્ભવે છે. ખાસ અહીંયા સંજોગ બતાવી દીધો, ક્યારે આપોઆપ અથવા ફરજિયાત કાયદાકીય હસ્તાંતરણ થઈ જાય છે. શેરના કાયદાકીય હસ્તાંતરણ અંગેના સંજોગો. હા, 2 કે 3 ગુણના સંદર્ભમાં જરૂર કરી લેજો. પ્રશ્ન પાકો કરી લેજો. શેરના કાયદાકીય હસ્તાંતરણ અંગેના સંજોગોમાં પહેલું, શેર હોલ્ડરે વસિયતનામું ન કરી હોય અને કાયદેસરનો વારસદાર હોય. શેર હોલ્ડરે વસિયતનામું ન કરી હોય અને કાયદેસરનો વારસદાર હોય. કેટલીક વાર શેરધારકે વસિયતનામું ન બનાવી હોય અને તેનું અવસાન થાય ત્યારે કાયદેસરના વારસદારને વારસા પ્રમાણપત્રના આધારે કાયદાકીય શેરનું હસ્તાંતરણ કરી આપવામાં આવે છે. પહેલો સંજોગ, શેર હોલ્ડરે વસિયતનામું ન બનાવી હોય, વિલ એનું ન બનાવી હોય અને કાયદેસરનો વારસદાર હોય તો વારસદારને શેર ફેરબદલી કરી આપવામાં આવે છે, જેને કાયદાકીય શેર હસ્તાંતરણ કહેવાશે. ઓકે, શેર હોલ્ડરે વસિયતનામું ન કરી હોય અને વારસદાર પણ ન હોય. પહેલામાં શેર હોલ્ડરે વસિયતનામું ન કરી હોય અને વારસદાર હોય. બીજો સંજોગ છે, શેર હોલ્ડરે વસિયતનામું ન બનાવી હોય અને વારસદાર પણ ન હોય. ઘણી વખત એવું બનતું હોય છે કે શેર હોલ્ડરે વસિયતનામું ન કરી હોય અને તેને વારસદાર પણ ન હોય અને તેનું મૃત્યુ થાય તો તેવા સંજોગોમાં તેના શેરનો વહીવટ કરવા અદાલત વહીવટદારની રિસીવરની નિમણૂક કરે છે. આ શબ્દ યાદ રાખજો, રિસીવર. ત્યારે વહીવટદારને શેરનો લેવડ દેવડ કરવાનો હક મળી જાય છે. કંપની તરફથી નીમવામાં આવે છે, અદાલત દ્વારા નક્કી કરવામાં આવે છે. રિસીવર કોણ રહેશે? અદાલત વહીવટદારની નિમણૂક કરે છે ત્યારે વહીવટદારને શેરનો લેવડ દેવડ કરવાનો હક મળે છે. 2 આગળ વધુ તો 3, શેરધારક નાદાર જાહેર થાય. પહેલા અસ્તિત્વ નથી એની વાત કરી, એમાં વારસદાર છે, વારસદાર નથી, એ 2 સંજોગ. ત્રીજો સંજોગ, શેર હોલ્ડર અથવા શેરધારક નાદાર જાહેર થાય. શેરધારકને અદાલતે નાદાર જાહેર કર્યો હોય ત્યારે અદાલત રિસીવર, હવે ખબર છે બેટા રિસીવર કોણ છે? રિસીવર અદાલત દ્વારા નિમણૂક થયેલી એક વ્યક્તિ છે કે જે વહીવટદાર તરીકે કામ કરે છે શેરની લેવડ દેવડના સંદર્ભમાં. શેરધારકને અદાલતે નાદાર જાહેર કર્યો હોય ત્યારે અદાલત રિસીવરની નિમણૂક કરે છે. નાદાર થયેલ વ્યક્તિના શેર આવા રિસીવરના નામે ફેરબદલ થાય છે. આ માટે રિસીવરે અદાલતનો નિમણૂક પત્ર કંપની સમક્ષ રજૂ કરવો પડે છે કે ભાઈ મને અદાલતે
નિમણૂક વહીવટદાર તરીકે અહીંયા રાખ્યો છે, હું રિસીવર છું, તો એનું મારી પાસે આ પત્ર છે, આપ જોઈ લો, એ રજૂ કરવો પડે છે કંપની સમક્ષ. 4 શેરધારક અસ્થિર મગજનો જાહેર થાય. શેરધારક અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે અદાલત તેના માટે વાલી કે ટ્રસ્ટીની નિમણૂક કરે છે. અસ્થિર મગજનો થાય ત્યારે અદાલત તેના માટે વાલી કે ટ્રસ્ટીની નિમણૂક કરે છે. અહીંયા રિસીવર નથી બેટા. આવા વાલી કે ટ્રસ્ટી અદાલતનો નિમણૂક પત્રક અદાલતે જે રિક્રુટ કર્યા છે, જે વાલી તરીકે, જેને ટ્રસ્ટી તરીકે એ કંપનીમાં રજૂ કરે છે, ત્યારબાદ શેર આવા ટ્રસ્ટી કે વાલીના નામે હસ્તાંતરણ થઈ જાય છે. 5 એકલ વ્યક્તિ કંપનીમાં જે તે વ્યક્તિનું મૃત્યુ થાય તો શું આવા સંજોગોમાં? તો એકલ વ્યક્તિની કંપનીમાં વ્યક્તિનું મૃત્યુ થતા જે વ્યક્તિને વારસદાર બનાવ્યો હોય તેની ઓળખ કરીને કંપની મૃત્યુ પામનારના શેર વારસદારના નામે હસ્તાંતરણ કરી આપે છે. પહેલું, શેર ઉપર મળવાપાત્ર ડિવિડન્ડ કે અન્ય લાભ જે કાયદેસરનો પ્રતિનિધિ હોય તેને મળે છે. 2 આવો પ્રતિનિધિ કંપની આયોજિત સભામાં ભાગ લઈ શકતો નથી. 3 શેરધારકને મળતા હકનો ઉપયોગ કરી શકતો નથી. ભૂલાય નહીં, અહીંયા જશે બેટા, ખ્યાલ છે થોડું, પણ એ 5 સંજોગને હું ફરીથી રિપીટ કરી લઉં છું. ધ્યાનથી થોડું સમજવાનો પ્રયત્ન જરૂર કરી લેજો. ફરીથી ટોપિકને 3 ગુણના સંદર્ભમાં, 4 ગુણમાં તો ઠીક છે, પૂછાઈ જાય તો સારી વાત કહેવાય, બાકી મને પૂછાવાની સંભાવના 3 ગુણમાં વધારે જણાય છે. 3 ગુણ માટે ખાસ રાખજો. જ્યારે કાયદા અન્વયે ફરજિયાત રીતે શેરનો માલિકી હક બદલાય ત્યારે તેને કાયદાકીય હસ્તાંતરણ કહે છે. પહેલામાં સ્વૈચ્છિક હતું, જાતે ફેરબદલ કરતો હતો, વેચી દેતો હતો. અહીંયા ફરજિયાત થઈ જશે, આપોઆપ થઈ જશે, કાયદેસર રીતે થશે, કાયદાકીય રીતે હસ્તાંતરણ થશે. અર્થ, જ્યારે શેરની માલિકી હકની ફેરબદલી આપોઆપ થાય તો તેને ફરજિયાત અથવા કાયદાકીય હસ્તાંતરણ કહેવામાં આવે. આવી પરિસ્થિતિનું નિર્માણ જ્યારે ક્યારે થાય છે એ સંજોગો આપણે ભણ્યા છે, એટલા માટે પણ લખવું હોય તો લખી શકો ચોક્કસ 3 ગુણના સંદર્ભમાં. પહેલું, શેરના કાયદાકીય હસ્તાંતરણ અંગેના સંજોગોમાં નંબર 1, શેર હોલ્ડરે વસિયતનામું ન કર્યું હોય અને એનો વારસદાર હોય. કેટલીક વાર શેરધારક વસિયતનામું બનાવતા નથી અને તેનું અવસાન થાય ત્યારે કાયદેસરના વારસદારને વારસા પ્રમાણપત્રના આધારે શેરનું કાયદાકીય હસ્તાંતરણ કરી આપવામાં આવે છે. પહેલો સંજોગ. 2, શેર હોલ્ડરે વસિયતનામું ન બનાવી હોય અને વારસદાર પણ ન હોય તો એવા સંજોગોમાં કોર્ટ દ્વારા, અદાલત દ્વારા વહીવટદારની અથવા રિસીવરની નિમણૂક કરવામાં આવે છે અને વહીવટદારને શેરનો લેવડ દેવડ કરવાનો હક મળે છે. શાંતિપૂર્ણ. શેર હોલ્ડરે વસિયતનામું ન બનાવી હોય અને વારસદાર પણ ન હોય. ઘણી વખત એવું બનતું હોય છે કે શેર હોલ્ડરે વસિયતનામું ન કરી હોય અને તેને વારસદાર પણ ન હોય અને તે વ્યક્તિ શેર હોલ્ડર મૃત્યુ પામે છે, તો તેવા સંજોગોમાં તેના શેરનો વહીવટ કરવા અદાલત વહીવટદારની રિસીવરની નિમણૂક કરે છે. ત્યારે વહીવટદારને શેરનો લેવડ દેવડ કરવાનો કાયદેસર હક મળે છે. 3, શેરધારક નાદાર જાહેર થાય. શેરધારકને અદાલતે નાદાર જાહેર કર્યો હોય ત્યારે અદાલત રિસીવરની નિમણૂક કરે છે. નાદાર થયેલ વ્યક્તિના શેર આવા રિસીવરના નામે ફેરબદલી થાય છે. આ માટે રિસીવરે પોતાને અદાલત પાસેથી મળેલ નિમણૂક પત્ર કંપની સમક્ષ રજૂ કરવો પડે છે. 4, શેરધારક અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે શેરધારક અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે અદાલત તેના માટે, અહીંયા રિસીવર નહીં આવે બેટા, વાલી કે ટ્રસ્ટીની નિમણૂક કરે છે. આવા વાલી કે ટ્રસ્ટી અદાલતનો નિમણૂક પત્ર આ તો ચોક્કસ કંપની સામે રજૂ કરવો પડે છે. ત્યારબાદ શેર આવા ટ્રસ્ટી કે વાલીના નામે હસ્તાંતરણ કરી આપે છે કંપની.
5 એકલ વ્યક્તિના કંપનીના સંજોગોમાં, તો એકલ વ્યક્તિની કંપનીમાં જે તે વ્યક્તિનું મૃત્યુ થાય તો શું? તો એકલ વ્યક્તિની કંપનીમાં વ્યક્તિનું મૃત્યુ થતા જે વ્યક્તિને વારસદાર બનાવ્યો હોય તેની ઓળખ કરીને કંપની મૃત્યુ પામનાર શેર વારસદારને હસ્તાંતરણ કરી આપે. શેર ઉપર મળવાપાત્ર ડિવિડન્ડ કે અન્ય લાભ જે કાયદેસરનો પ્રતિનિધિ હોય તેને જ મળે છે. આવો પ્રતિનિધિ કંપનીની આયોજિત સભામાં ભાગ લઈ શકતો નથી. અને 3 તે શેરધારકને મળતા હકનો ઉપયોગ પણ કરી શકતો નથી. ખૂબ સુંદર રીતે ખ્યાલ આવી જાય એવો ટોપિક છે બેટા. બંને પ્રશ્નો મારી દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના, અમૂર્ત સ્વરૂપના ફેરબદલીની વાત છે. ખાલી ઔપચારિકતા છે, આપણને પ્રેક્ટિકલી થોડું બતાવવાનો પ્રયત્ન કર્યો છે, એ થોડું જરા સમજી લેજો. બાકીના લાસ્ટ જે 2 પ્રશ્નો ચાલ્યા છે એ ખૂબ મહત્વના પણ છે, સરળ છે, ઈઝી છે, તૈયારી થઈ જાય એવા છે. અહીંયા સુધી રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. પણ ભૂલાય નહીં, મારા ઓનલાઈન કોર્સને જે એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરવાનું, YouTube પેજને લાઈક કરવાનું, શેર કરવાનું, સબસ્ક્રાઇબ કરવાનું અને કોમેન્ટ કરવાનું. કોમેન્ટ અવશ્ય કરો. થેન્ક યુ.